નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં. આજે કથામાં અધ્યાય છે 16મો. આ 16 અધ્યાયમાં સવિસ્તર વર્ણન આપણે જોઈએ તો કે આ અધ્યાયમાં મહર્ષિ શિલાદ રાજા મણિગ્રીવને માનવ જીવનનું લક્ષ્ય અને પુરુષોત્તમ માસનો મહિમાનો દ્રષ્ટાંત સાથે આપણને સમજાવે છે. ત્યારે પુરુષોત્તમ માસની આપણે મહાત્મ્ય અધ્યાય 16 જોઈએ કે મહર્ષિ શિલાદનો ઉપદેશ અને રાજાનો હૃદય પલટો આપણે જોઈએ. કે 15મા અધ્યાયમાં આપણે જોયું કે શિકાર રમતા રમતા જંગલમાં ભટકેલા રાજા મણિગિરી તરસથી વ્યાકુળ થઈ મહર્ષિ શિલાદના આશ્રમે પહોંચ્યા. પછી ઋષિના આશીર્વાદ અને સેવાથી તે સ્વસ્થ થયા. પછી રાજાના મનમાં જ્ઞાનની એવી જિજ્ઞાસા જાગી. રાજાએ હાથ જોડીને અત્યંત તેને નમ્રતાપૂર્વક ઋષિને પૂછ્યું કે હે મહાત્મા, આપના દર્શનથી અને પવિત્ર આશ્રમની ઉર્જાથી મારું મન શાંત થઈ ગયું છે. આજ સુધી હું મારા રાજ પાટ વૈભવ અને વિલાસિતાને જ સર્વસ્વ માનતો હતો, પરંતુ આજે આ જંગલમાં જ્યારે હું તરસથી મરવાની અણી પર હતો ત્યારે મને સમજાયું કે મારું આટલું મોટું સૈન્ય કે બધું ધન પણ મને એક ટીપું પાણી આપી શક્યા નહીં. તેથી કૃપા કરીને મને એવો તમે માર્ગ બતાવો જેનાથી મારા આત્માનું કલ્યાણ થાય અને મનુષ્ય તરીકે મારો આ જન્મ સાર્થક બને. ત્યારે મહર્ષિ શિલાદ દ્વારા સંસારની ક્ષણભંગુરતાનું વર્ણન આપણે જોઈએ કે રાજાની સાચી જિજ્ઞાસા જોઈ મહર્ષિ શિલાદે પ્રસન્ન થયા તેની ઉપર અને તેમણે કહ્યું કે હે રાજન, તું ખૂબ જ ભાગ્યશાળી છે કે તને સમય રહેતા રહેતા આ વાતનું જ્ઞાન થયું. આ સંસાર એક માયાવી ઝાડ છે. અહીં જે પણ વૈભવ, સત્તા, સુંદરતા કે સંબંધો દેખાય છે તે બધા ક્ષણભંગુર એટલે કે નાશવંત જ છે. જેમ ઝાડ ઉપરથી ખરી પડેલું પાંદડું પાછું ચોંટતું નથી, તેમ વીતેલો સમય અને આ આયુષ્ય પાછું આવતું નથી. મનુષ્ય આખો જન્મારો કે ધન કમાવામાં અને ભૌતિક સુખો પાછળ વેડફી નાખે છે, પણ અંત સમયે તેની સાથે માત્ર તેના કરેલા પાપ અને પુણ્ય જ જાય છે. માટે હે રાજન, સાચો જ્ઞાની એ જ છે જે સંસારની ફરજો નિભાવતા નિભાવતા પરમાત્માના ચરણોમાં પ્રીતિ રાખે છે. ત્યારે પુરુષોત્તમ માસનો આપણે મહિમાનો ઉપદેશ જોઈએ તો મહર્ષિ શિલાદે આગળ વધતા વધતા રાજાને પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવતા કહ્યું કે હે રાજન, જો તું તારા પાપોમાંથી મુક્તિ અને પરમ પદ મેળવવા ઈચ્છતો હોય તો પુરુષોત્તમ માસનું તો વ્રત કર. આ મહિનો બધી જ તપસ્યાઓ, યજ્ઞો અને તીર્થયાત્રાઓ કરતા પણ ઘણો મોટો છે. આ મહિનામાં જે કોઈ મનુષ્ય ભગવાન રાધા કૃષ્ણનું પૂજન કરે છે, દીપદાન કરે છે અને સાત્વિક આહાર આરોગ્ય છે, તેના જન્મ જન્મના દરિદ્ર અને કષ્ટોનો હંમેશા નાશ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ મહિનાને પોતાનું જ નામ આપ્યું હોવાથી આ મહિનામાં કરેલી નાની એવી ભક્તિ પણ અક્ષય એવું આપણને ફળ આપે છે. જે જીવ આ પવિત્ર માસની ઉપેક્ષા કરે છે તે કળિયુગના બંધનોમાં ભટકતો રહે છે. ત્યારે ઋષિના મુખેથી આ દિવ્ય જ્ઞાન અને પુરુષોત્તમ માસનો મહિમા સાંભળી રાજા મણિગ્રીવની આંખો ત્યાં જ ખુલી ગઈ. તેમનો બધો જ અહંકાર ઓગળી ગયો. તેમણે ઋષિના ચરણોમાં મસ્તક નમાવ્યું અને વ્રત કરવાનો તેમણે દ્રઢ એવો સંકલ્પ કર્યો. રાજાએ કહ્યું કે હે ગુરુદેવ, આપ મારા સાચા તારણહાર છો. આપની કૃપાથી મને સાચો માર્ગ મળ્યો છે. હવે હું મારા રાજ્યમાં પાછો જઈને કેવળ ભોગ વિલાસમાં સમય નહીં બગાડું, પરંતુ મારી પ્રજાને પણ આ પવિત્ર વ્રત કરવા પ્રેરણા આપીશ. હું પોતે પણ શ્રદ્ધાપૂર્વક અને શ્રદ્ધાભાવથી ભગવાન પુરુષોત્તમની આરાધના ચોક્કસ કરીશ. ત્યારે મહર્ષિ શિલાદે રાજાને આશીર્વાદ આપ્યા અને તેમને સુખરૂપ ત્યાંથી વિદાય કર્યા. ત્યારે આ 16મા અધ્યાયનો આપણે બોધ જોઈએ તો કે જ્ઞાનનો ઉદય આપથી, એટલે કે જેમ કે રાજાનું જંગલમાં ભટકવું કે ઘણીવાર મનુષ્ય માટે આશીર્વાદ બની જાય છે જો તે સાધુ સંતોના શરણ તરફ તે દોરી જાય છે.
જીવનનું સાચું લક્ષ્ય શું? તો કે આ અધ્યાય આપણને એ યાદ અપાવે છે કે સંસારના સુખો ભોગવતી વખતે પણ ઈશ્વર ભક્તિને ક્યારે ભૂલવી ન જોઈએ. હવે આપણે આગળના 17મા અધ્યાયમાં રાજા મણિગીરી પોતાના રાજ્યમાં પાછા ફરીને કેવી રીતે પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે અને કથા આગળ નવો વળાંક લે છે તેની રોમાંચક વિગતો આપણે આગળના અધ્યાયમાં જોશું. તો આ અધ્યાયમાં આટલું ઇતિશ્રી પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્ય નામનો મહર્ષિ શિલાદ ઉપદેશ નામનો 16 એટલે 16મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.